टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમે બે ખાસ મુદ્દે વાત કરીશું. સૌથી પહેલો મુદ્દો H1B વિઝાની ફીનો છે. તમને ખ્યાલ હશે કે ટ્રમ્પે આ વિઝાની ફી વધારીને $1 લાખ કરી નાખી છે. ટ્રમ્પનો મૂળ ઇરાદો ભારતીયો પાસેથી નોકરી છીનવી લેવાનો છે. પરંતુ સવાલ એ છે કે આનાથી કોને વધારે નુકસાન થશે, ભારતીયોને કે અમેરિકન નાગરિકોને? અમે તમને આ મામલે વિસ્તારથી વાત કરીશું. આજનો બીજો મુદ્દો જેન ઝી એટલે કે નવી પેઢીનો છે. સામાન્ય રીતે સમાજ માને છે કે આ નવી પેઢી તો જલસા કરવામાં જ માને છે. હકીકત એમ નથી. એક સર્વેમાં જેન ઝી વિશે ઘણી હકીકતો બહાર આવી છે, જેમ કે તેઓ કેવી રીતે રોકાણ કરે છે, કેવી રીતે ખર્ચ કરે છે. અમે તમને વિગતે આ જાણકારી આપીશું. અત્યારે બોમ્બ ફેંકવાના મામલે ડોનાલ્ડ ટ્રમ્પ જાણે કે આતંકવાદીઓને નક્સલવાદીઓની સાથે સ્પર્ધા કરી રહ્યા હોય એમ લાગે. પહેલાં ટેરિફ બોમ્બ ફેંક્યો, એના પછી ભારતને ટાર્ગેટ કરીને નિયંત્રણો મૂક્યા. હવે તેમણે આઈટી સેક્ટર પર બોમ્બ ફેંક્યો છે. જાણે કે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા હોય કે હું દુનિયાને બરબાદ કરીને જ રહીશ. ટ્રમ્પે શુક્રવારે H1B વિઝા અરજીઓ માટે $1 લાખ ફીની ઘોષણા કરી. આપણે એને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો લગભગ $88 લાખ થાય, જેની સીધી અસર $30,000 અબજ ભારતની આઈટી ઇન્ડસ્ટ્રી પર થશે. એટલું જ નહીં, અમેરિકાની ટેક કંપનીઓને પણ ટેલેન્ટેડ કર્મચારીઓ મેળવતા ફાંફા પડી જશે. વિઝાની ફી વધારી ટ્રમ્પ એક રીતે કહે છે કે તમારે અમેરિકામાં નોકરી માટે આવવું પડે છે, એ તમારી મજબૂરી છે, જેનો અમે ફાયદો ઉઠાવીશું. હવે ભારતીય કર્મચારીઓની ભરતી કરવી અમેરિકન કંપનીઓ માટે ખર્ચાળ પુરવાર થશે, એટલે તેઓ અમેરિકાના લોકોની જ ભરતી કરશે. ટ્રમ્પના નવા ફતવાને લઈને અમેરિકાની ટોપની ટેક કંપનીઓએ એક રીતે કટોકટી જાહેર કરી દીધી હતી. અમેરિકાથી બહાર રહેલા H1B વિઝા ધારકોને તાબડતોડ અમેરિકામાં પાછા બોલાવવામાં આવ્યા, કેમ કે 21મી સપ્ટેમ્બરથી ફી લાગુ કરવામાં આવી. એટલે કંપનીઓએ કહ્યું કે 21મી સપ્ટેમ્બર પછી આવશો તો $1 લાખ આપવા પડશે. આ મામલે ભારે શોરબકર થયો, જેના પછી અમેરિકાએ ચોખવટ કરી અથવા તો ચોખવટ કરવી પડી. અમેરિકાએ 3 ચોખવટ કરી. સૌથી પહેલી ચોખવટ એ કરી કે આ એન્યુઅલ ફી નથી, બલકે વન ટાઈમ ફી છે, એટલે કે એક જ વખત ચૂકવવાની છે. બીજું કે જે લોકોની પાસે પહેલાંથી જ H1B વિઝા છે અને અત્યારના સમયે તેઓ અમેરિકાની બહાર હોય તો તેમણે અમેરિકામાં પાછા આવવા માટે $1 લાખ ફી આપવાની જરૂર રહેતી નથી. ત્રીજી ચોખવટ એ કરી કે આ ફી માત્ર નવા વિઝાને જ લાગુ પડે છે, રિન્યૂ કરવા પર નહીં. એટલું જ નહીં, અત્યારના વિઝા ધારકોને એ લાગુ નહીં પડે. આ ચોખવટ નથી, બલકે ટ્રમ્પનો યુ-ટર્ન છે. અત્યારે વિઝા ફી $2,000 થી $5,000 વચ્ચે છે, જે વધારીને સીધી $1 લાખ કરી દેવામાં આવી. એટલે એની પહેલી અસર તો અમેરિકાને જ થશે. સૌથી પહેલાં તો H1B વિઝાની જરૂર કેમ પડે એ તમારે સમજવું પડે. અમેરિકાની ટેક કંપનીઓને ટેલેન્ટેડ કર્મચારીઓને જરૂર પડી છે. અમેરિકામાંથી એવા ટેલેન્ટેડ કર્મચારીઓ ન મળ્યા, એટલા માટે જ આ વિઝા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. હવે ટ્રમ્પ અને એના સપોર્ટર્સ એક જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે કે વિદેશી વર્કર્સ અમેરિકનોની નોકરી ખાઈ રહ્યા છે, ખાસ કરીને ઓછા પગારની નોકરીઓ ખાઈ રહ્યા છે, જેના કારણે અમેરિકનોને પ્રોબ્લેમ થાય છે. આ વાત સાવ ખોટી છે. H1B વિઝા ધારકોની એવરેજ સેલરી વર્ષની $1 લાખથી $2 લાખ જેટલી હોય છે, જે એવરેજ અમેરિકન કર્મચારીની સેલરી કરતાં ખાસ્સી વધારે છે. વળી ઇન્ડિયન આઈટી કંપનીઓ તેમના વિદેશી ક્લાયન્ટ પાસેથી વર્ષે $1.5 લાખથી $2 લાખ ફી વસૂલે છે. આટલી ફી પણ વ્યાજબી છે, કેમ કે ઇન્ડિયન આઈટી કંપનીઓ
પ્રવાસ અને વિઝા અરજીનો ખર્ચ ઉપાડતી હોય છે. ટ્રમ્પ સરકાર કહે છે કે વિદેશી વર્કર્સ અમેરિકનોની ઓછા પગારની નોકરીઓ ખાઈ રહ્યા છે. આ વાતમાં સચ્ચાઈ નથી રહી. આ H-1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયોને જ મળ્યો છે. ગયા વર્ષે 71% વિઝા તો ભારતીયોને જ મળ્યા હતા, જેના પછી 11.7% સાથે ચીનનો નંબર હતો, ત્યારબાદ બીજા દેશો આવતા હતા. આ ભારતીયો ટેક ઇન્ડસ્ટ્રી ચલાવી રહ્યા છે. તે કોઈ ઓછા પગારની નોકરી કરતા નથી, બલકે ડિજિટલાઇઝેશન, AI, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચિપ ડિઝાઇન અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર જેવા ખૂબ જ સ્માર્ટ કામો કરે છે. તમને ખોટું બોલવાની આદત છે તો તમે જાણો છો. ભારતીય આઈટી કંપનીઓને અમેરિકામાંથી કંઈ કામ મળી રહ્યું છે, સોફ્ટવેર જેવા કામો મળી રહ્યા છે. હવે આ કામો ચલાવવા માટે ભારતીય આઈટી કંપનીઓ અમેરિકામાં સેન્ટર શરૂ કરે છે. આ સેન્ટર્સમાં 50થી 65% કર્મચારીઓ તો લોકલ અમેરિકન્સ જ હોય છે. એટલે એ ભારતીય આઈટી કંપનીઓના કારણે લોકલ અમેરિકન્સને નોકરી મળી રહી છે. ટ્રમ્પ ભૂલી ગયા છે કે કોરોના પછી કામ કરવાની સ્ટાઇલ જ બદલાઈ ગઈ છે. હવે નોકરી ઘરેથી જ પણ કરી શકાય છે. વળી આઈટીનું કામ તો ઘરેથી સારી રીતે કરી શકાય. જાણકારો કહે છે કે 90% કામ માટે ઓફિસમાં આવવાની જરૂર જ નથી. હવે ભારતીય કંપનીઓ અમેરિકામાં પોતાની દુકાન શરૂ નહીં કરી શકે, બલકે બધી જ કામગીરી ભારતમાંથી જ પાર પાડશે. અમેરિકા જ્યારે પણ ભારતને સજા આપે છે ત્યારે તેઓ આડકતરી રીતે ચીનને ફાયદો કરાવે છે. H-1B વિઝાના મામલે પણ એ જ વાત લાગુ પડી. અમેરિકા એક રીતે ભારતીય વર્કર્સ માટે દરવાજા બંધ કરી રહ્યું છે, તો બીજી તરફ ચીન ભારતીય વર્કર્સ માટે દરવાજા ખુલ્લા રાખી રહ્યું છે. H-1B વિઝાની જેમ ચીન હવે કે વિઝા લોન્ચ કરવા જઈ રહ્યું છે. H-1B વિઝાથી અમેરિકા માત્ર ને માત્ર ટેકનોલોજી કંપનીઓને જ આવકારી રહ્યું છે. કે વિઝાનો હેતુ પણ એ જ છે. આખી દુનિયામાંથી સ્ટેમ ટેલેન્ટને આવકારવાનો આ હેતુ છે. સ્ટેમમાંથી S એટલે કે સાયન્સ, T એટલે કે ટેકનોલોજી, E એટલે એન્જિનિયરિંગ અને M એટલે કે મેથેમેટિક્સ. ટ્રમ્પે H-1B વિઝાના મામલે આંચકો આપ્યો એના પછી જ ચીને આ તક ઝડપી લીધી અને એને કે વિઝાની જાહેરાત કરી. ચીન ભારતીય કર્મચારીઓને હાયર કરવા ઈચ્છે છે. ચીને કહ્યું કે અમે દક્ષિણ એશિયામાંથી પ્રતિભાશાળી કર્મચારીઓ ઈચ્છી રહ્યા છીએ. દક્ષિણ એશિયામાં સૌથી મોટો દેશ ભારત જ છે. હવે સવાલ એ છે કે આ વિઝા કોને મળે? અમે તમને પહેલાં જ કહ્યું હતું કે ચીન સ્ટેમ ટેલેન્ટને આવકારવા માગે છે. એટલે કે ચીન કે વિદેશમાંથી સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ કે મેથેમેટિક્સમાં બેચલર ડિગ્રી મેળવનારો અરજી કરી શકે છે. તમે સમજો કે આખી દુનિયાને ભારતીયોના ટેલેન્ટની જરૂર છે અને એના પર જ એમને ભરોસો છે. એટલે જ અમેરિકાએ જાકારો આપ્યો, તે ચીને સામે આવકાર આપ્યો છે. હવે કે વિઝા શા માટે ખાસ છે એની વાત કરવી જરૂર છે. ચીનની અત્યારની સામાન્ય વિઝાની 12 કેટેગરીઓ છે. એ બધાની સરખામણીમાં કે વિઝાથી નોંધપાત્ર ફાયદો છે. ફાયદા ગણાવીએ તો એમાં વિઝા ધારક મલ્ટિપલ વખતે ચીનમાં આવી જઈ શકે. એની મુદત વધારે વર્ષની હોય છે. રોકાણનો સમય પણ વધારે છે. એ સિવાય પણ એમાં નિયંત્રણો ઓછા છે. ચીનના નવા વિઝા 1 ઓક્ટોબરથી લાગુ થશે. એટલે કે એના પછી સાયન્સ ગ્રેજ્યુએટ્સ ચીનમાં સરળતાથી જઈ શકશે. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે ભારતીયો શા માટે ચીનમાં કામ કરવા જાય? વાત જરા એમ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનમાં સ્થિતિ બદલાઈ છે. હવે ચીન ટેકનોલોજીના મામલે અમેરિકાને ટક્કર આપી રહ્યું છે. હવે આપણે H-1B વિઝાની સાથે સરખામણી જો કરીએ ને તો કે વિઝા અનેક રીતે સારા છે, કેમ કે એની ફી ઓછી રહેશે. વળી ચીન ટેલેન્ટેડ લોકોને સારો એવો પગાર આપવા માટે પણ તૈયાર છે. તમને ખ્યાલ હશે કે PM મોદીએ ભારતને વિકસિત દેશ બનાવવા માટે 2047ની ડેડલાઇન નક્કી કરી છે. ચીને 2035ની ડેડલાઇન રાખી છે. હવે કોઈ પણ દેશને વિકસિત બનાવવો હોય તો અત્યારના સમયમાં પાવરફુલ ટેકનોલોજી જોઈએ. ચીન સતત સાયન્સ અને ટેકનોલોજીના સેક્ટરમાં ભારે રોકાણ કરી રહ્યું છે. એટલે કે સાયન્સ અને ટેકનોલોજીના સેક્ટરમાં રહેલા ભારતીયો માટે ખૂબ જ ઉજળી તકો છે. મજેદાર વાત એ છે કે અમેરિકામાં રહેલી ચાઇનીઝ એમ્બેસી પણ કે વિઝાનું પ્રમોશન કરે છે. એટલે કે જાણે ચીન ભારતીયોને કહેતું હોય કે બિસ્તરા પોટલા બાંધો, અમેરિકામાંથી નીકળો અને પધારો મારે દેશ.
એટલે કે ભારતીય ટેલેન્ટની મદદથી ચીન અમેરિકાને ઓવરટેક કરી શકે. આખરે નુકસાન તો અમેરિકાને જ છે. તમે એક વાત સમજો કે ભારતીય ટેલેન્ટ પર આખી દુનિયાને ભરોસો છે, એટલે જ અમેરિકા બાદ હવે ચીન પણ ભારતીયો માટે લાલ જાજમ બિછાવી રહ્યું છે. સવાલ એ છે કે શું અમેરિકામાંથી મૂળ ભારતીયોએ ભારતમાં કેમ પાછા આવવું ન જોઈએ? હવે સવાલ એ છે કે આ ભારતીયો અમેરિકામાંથી તેમનું કામ સંકેલીને ભારતમાં પાછા આવશે કે નહીં. એના વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. ડોનાલ્ડ ટ્રમ્પે $1 લાખ H-1B વિઝાનો બોમ્બ ફોડ્યો છે. ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકા માટે બુમરેંગ પુરવાર થશે. સૌથી પહેલાં તો ટ્રમ્પના નિર્ણયને અમેરિકાની અદાલતમાં પડકારવામાં આવશે. ભારતીય ટેલેન્ટ વિના અમેરિકાની કંપનીઓને ચાલે એમ જ નથી, પરવડે એમ જ નથી. વળી અમે તમને કહ્યું હતું ને એ રીતે ચીન પણ ભારતના ટેલેન્ટેડ કર્મચારીઓને હવે આવકારવા માગે છે. ચીનની કંપનીઓ પોતાનાથી આગળ નીકળી જાય, અમેરિકન કંપનીઓ કોઈ કાળે સહન ન કરી શકે. વળી તેમના બિઝનેસ પર પણ સીધી અસર થાય. એટલા માટે અમેરિકા કોઈ રીતે ભારતીય કર્મચારીઓને નહીં ગુમાવે. તેમની પાસે એક ઉપાય પણ છે. એક ઉપાય તો વર્ક ફ્રોમ હોમનો છે. બીજો ઉપાય GCC એટલે કે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ છે. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે આ GCC શું છે? GCC અને કંપનીની બ્રાન્ચ ઓફિસ વચ્ચે ફરક છે. કોઈ કંપની વિદેશમાં સેન્ટર શરૂ કરે એને GCC કહેવાય, જોકે સામાન્ય બ્રાન્ચ ઓફિસથી અલગ હોય. આ સેન્ટરમાં માત્ર ને માત્ર ટેકનોલોજીના ક્ષેત્રમાં સંશોધન પર જ કામ થાય છે. જેમ કે આપણે આઈટીની વાત કરીએ તો એપ કે સોફ્ટવેર વિકસાવવામાં આવે. અત્યારે આખી દુનિયામાં ભારત જ GCCના મામલે સૌથી મોટું હબ બન્યું છે. અત્યારે 2600થી વધારે GCC ભારતમાં ચાલી રહ્યા છે, જ્યાં ખૂબ જ ઇનોવેશન થઈ રહ્યું છે, જેના બળે અમેરિકા સહિત દુનિયાભરની કંપનીઓ કામ કરી રહી છે. હવે જ્યારે H-1B વિઝાનો બોમ્બ ફૂટ્યો છે ત્યારે ભારતમાં આનાથી વધુ GCC આવશે, જેના કારણે ભારતમાં કામ આવવાનું શરૂ થશે. અમેરિકન કંપનીઓ વિચારશે કે ભારતીય કર્મચારીઓને અમેરિકામાં લાવવા એના કરતાં તો ભારતમાં જ GCC શરૂ કરવું બરાબર રહેશે. એનાથી ખર્ચ વધી જશે. વળી ભારતના ટેલેન્ટેડ લોકોએ અમેરિકન કંપનીઓમાં કામ કરવા માટે દેશ છોડવાની પણ જરૂર નહીં પડે. H-1B વર્કર માટે વર્ષે કુલ $3 લાખ જેટલો ખર્ચ આવે, જેની સામે GCCમાં ખર્ચો સાવ ઓછો આવે. આ બધાની અસર એ જોવા મળશે કે અમેરિકામાંથી ટેલેન્ટેડ ભારતીયો વતન વાપસી કરશે. જાણકારો કહે છે કે H-1B બોમ્બથી આખરે તો અમેરિકાને જ વધારે નુકસાન જશે, જેની સામે ભારતને ખાસ નુકસાન જવાનું નથી. નીતિ આયોગના ભૂતપૂર્વ CEO અમિતાભ કાંતે એક પોસ્ટમાં લખ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે H-1B માટે લાદેલી $1 લાખ ફીથી અમેરિકામાં સંશોધનનું ગળું દબાશે. ભારતમાં સંશોધનને વેગ આપશે. વૈશ્વિક પ્રતિભાઓ માટે દરવાજા બંધ કરીને અમેરિકા આગામી પેઢીને લેબોરેટરીઓ, પેટન્ટ્સ, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સને બેંગ્લોર, હૈદરાબાદ, પુણે અને ગુરુગ્રામ તરફ ધકેલી રહ્યું છે. ભારતના શ્રેષ્ઠ ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, વૈજ્ઞાનિકો અને ઇનોવેટર્સને ભારતને વિકસિત દેશ બનાવવામાં યોગદાન આપવાની તક પણ મળશે. અમેરિકાને થનારા નુકસાનથી ભારતનો લાભ મળશે. કોઈપણ દેશને વિકસિત બનાવવો હોય તો અત્યારના સમયમાં પાવરફુલ ટેકનોલોજી જોઈએ. પાવરફુલ ટેકનોલોજી માટે ટેલેન્ટેડ કર્મચારીઓની જરૂર પડે. અત્યાર સુધીમાં ભારતમાંથી ટેલેન્ટેડ કર્મચારીઓ અમેરિકામાં જતા રહેતા હતા, જેની સીધી અસર ભારત પર પડી. તમે સમજો કે IIT જેવી ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓ ભારતીય વિદ્યાર્થીઓને તૈયાર કરે, ભારત સરકાર આવી સંસ્થાઓ માટે ખૂબ જ ખર્ચ કરે, પણ એના પછી આ જ વિદ્યાર્થીઓ નોકરી કરવા માટે અમેરિકા જતા રહે, ત્યાં જઈને ઇનોવેશન્સ કરતા રહે. એટલે કે ભારતના ખર્ચે વિદ્યાર્થીઓ ભણે અને ફાયદો અમેરિકાને થાય. H-1B વિઝાની ફીના કારણે હવે શક્ય છે કે ભારતીય વિદ્યાર્થીઓ દેશમાં પાછા ફરશે. તેઓ અહીં ઇનોવેશન કરશે
તો આત્મનિર્ભર ભારત પ્રોગ્રામને પ્રોત્સાહન મળશે. અત્યારે સરકાર પણ ડિફેન્સ અને ટેકનોલોજી જેવા સેક્ટર પર ફોકસ કરી રહી છે. હવે ટેલેન્ટેડ ભારતીયો વતન વાપસી કરશે તો એનાથી ભારતને જ લાભ થશે. જેના વિશે બીજેપીના નેતા બુરા નરસૈયા ગોળે શું કહ્યું હતું એ તમે સાંભળો. And his action imposing $1 lakh on HB1 visa is a directly and indirectly want to destroy American economy more than Indian economy. His sinful, cruel ideas to target the Indian economy is going to hurt America more than India. Previously, if you go into the history, once upon a time, majority of the countries refused cryogenic fuel for the ISRO. And we became Atmanirbhar Bharat. Now ISRO is competing major powers in the world. Same way, it is a lesson for the Indian politicians, especially opposition politicians, not to be happy in the four walls. Let us unite under the leadership of the Modi. બુરા નરસૈયા ગોળે કહ્યું કે H1B વિઝા ભારતની નહીં પરંતુ અમેરિકાની ઇકોનોમીને ધ્વસ્ત કરશે. ભારતીય આઈટી કંપનીઓ માટે અમેરિકાના દરવાજા બંધ થઈ જશે, જેની સામે વધુ દરવાજા ખુલી શકે છે. યુરોપ, એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં ભારત સોફ્ટવેર અને બીજી સર્વિસ પૂરી પાડી શકે છે. આખા એ ઘટનાક્રમથી એક વાત સ્પષ્ટ છે કે કોઈપણ વિકલ્પ પર વધારે નિર્ભર ન રહેવું જોઈએ, કેમ કે જેના પર આધાર રાખ્યો હોય એ દગો આપે તો અસ્તિત્વ જોખમમાં આવી શકે. ખરી તાકાત તો આત્મનિર્ભરમાં જ રહેલી છે, જેથી બહારના ઝટકા સહન કરવા ન પડે. આત્મનિર્ભર બનવાથી દેશ આર્થિક રીતે સક્ષમ અને સશક્ત બને. સૌના ગજવામાં રૂપિયા બચે તો લોકો ખર્ચ કરી શકે.